सर्वस्व श्री राधा गोविंद के चरणों में समर्पित करीने તેમજ શ્રી ગુરુ મહારાજજીના ચરણોનું ધ્યાન કરીને સંતો મહાપુરુષો કે છે કે વક્તા કે મેં કંઠ બસુ, श्रोता के में कान और वेदी के में हृदय बसु, ज्ञानी के में प्राण। भगवान वक्ताना कंठમાં વસી જાય છે, ભાગવતની જ્ઞાનની ગંગા વહેરાવાય છે અને કીધું કે શ્રોતા કે મેં કાન બસું, શ્રોતા જે શ્રવણ કરનાર છે એના કાનમાં વસે છે। વેદી કે મેં હૃદય બસું, જ્ઞાની કે મેં પ્રાણ। અગર સાંભળનાર અને સંભળાવનાર બંનેની નિષ્કામ ભાવના હોય તો ભાગવત સફળ થઈ જાય છે। નિષ્કામ ભાવ હોવો જોઈએ। ભગવાન એ જ કે છે કે મને ગંગા નથી વહાવી શકતી, યમુના નથી વહાવી શકતી, પણ ભક્તના આંખમાંથી આંસુનો એક બુંદ મને પીગળાવી દે છે। એક આંસુ ભક્તના દિલમાં ભાવ હોવો જોઈએ। ગોપીની પાસે કોઈ ધન સંપત્તિ નહોતી, ભણેલી ગણેલી નહોતી, એની પાસે કોઈ ડિગ્રી નહોતી, નિષ્કામ પ્રેમ હતો, કેવલ ભાવ, કોઈ કામના નથી, ઈચ્છા નથી અને નિષ્કામ હૃદય જ ભગવાનને પ્રસન્ન કરી લે છે। યાદ રાખજો, તમે કરોડપતિ છો એ માયને નથી રાખતું, તમારી પાસે બહુ મોટી ડિગ્રી છે એ ભગવાનને કોઈ માયને નહીં રાખતી, પણ તમારો ભાવ કેવો છે, તમારું હૃદય કેવું છે। ભક્તિમાં હૃદય જરૂરી છે, પ્રેમ જરૂરી છે અને એટલે જ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે। ભાગવત કેવલ પુસ્તક નથી, નહીં સમજતા કે કેવલ પુસ્તક છે। સાક્ષાત ભગવાન વિષ્ણુ ભાગવતની અંદર બિરાજમાન છે। ભગવાનનું હૃદય છે અને એટલે જ જ્યાં સુધી તન્મય નહીં થાવ ભાગવતમાં, ત્યાં સુધી ભાગવતનો એક શબ્દ હૃદયમાં નહીં ઉતરે, તન્મય થવું પડશે। એટલે મન ભાગવતમાં હોવું જરૂરી છે। એટલે થોડી વાર શરીરનો દર્દ દુઃખ ભૂલી જજો, ઘર પરિવાર છોડીને આવ્યા છો એ ભૂલી જજો। 7 દિવસ ભાવથી પ્રેમથી જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવવાની છે। 7 દિવસ પછી અહીંથી જાઓ ને તો એકલા નહીં, ભગવાનને પ્રાર્થના કરો, હે ગોવિંદ, હે ગિરધર, 7 દિવસ પછી અમે આ પંડાલ છોડીને અહીંથી જઈએ તો અમે એકલા નહીં જઈએ। અમારા ઘરમાં 4 સદસ્ય છે,
પણ જ્યારે આ પંડાલ છોડીને જઈએ તો અમે 5 સદસ્ય થઈ જઈએ અમારા ઘરમાં. 5માં કોણ? 4 તો તમે ઘરના, 5માં સ્વયં ઠાકોરજી ઘરના સદસ્ય બની જાય. એને અહીંથી લઈને જવાના છે, મૂકીને નથી જવાના. બેનજી તમારા ઠાકોરજી તમારી પાસે, અમારું અમારી પાસે, લઈને જવાના છે. ભગવાનને કહ્યું બસ કઈ જ નથી જોઈતું, બસ તમે અમારી સાથે ચાલો, અમારો હાથ પકડી લો. તો ભાગવત સફળ છે. 5 વર્ષના મીરાબાઈ, ભક્તિમતી મીરાબાઈ, 5 વર્ષની ઉંમર હતી. નગરની અંદર ગામમાં કોઈ સંત આવે છે, ભાગવત કથા થતી હતી. ભક્તિમતી મીરાબાઈ એના પિતાજીની દાદાજીની સાથે જાય છે ભાગવત કથામાં. 7 દિવસની કથા પૂરી થઈ. મહારાજ કહે છે આમાંથી કોઈ બેઠા છે, કોઈને પ્રશ્ન છે? 7 દિવસ મેં ભાગવત સંભળાવી, કોઈને પ્રશ્ન હોય તો મને પૂછો. બધા જ કહે છે नहीं महाराज आपने कहा हमने मान लिया, हमारा कोई प्रश्न नहीं है, અમે બધું જાણીએ જ છીએ. પણ 5 વર્ષના મીરાબાઈ ઉભા થયા. સંતનો જબ્બો ખેંચીને કહે છે મહારાજ મને કંઈક પૂછવું છે. 5 વર્ષની ઉંમર છે, મારે પૂછવું છે તમને કંઈક. સંત પાછું વળીને જુએ છે તો 5 વર્ષના ભક્તિવતી મીરાબાઈ. સંત કહે છે બેટા બોલ શું પૂછવું છે? તો કે મહારાજ તમે જે ગિરધરની, જે ગોવિંદની કથા સંભળાવો છો, 7 દિવસથી મેં શ્રવણ કરી. મહારાજ મને બતાવો કે ગોવિંદની મને પ્રાપ્તિ ક્યારે થશે? ગિરધર મને ક્યારે મળશે? સંત મીરાબાઈના ચરણોમાં પડી ગયા. એના પિતાજીને કહે છે દાદાજી આ તમારા ઘરે કોઈ સામાન્ય વ્યક્તિ નથી આવી, ભગવાનનો કોઈ પાર્ષદ પ્રગટ થયું છે. નહીતર આજ કથા તો હર કોઈ સાંભળે છે. આ જો આટલા બેઠેલા છે, હર કોઈ કથા સાંભળે છે, પણ જે કથા સાંભળીને, જેની કથા સાંભળો છો, અગર એને જાણવાની ઈચ્છા પ્રગટ ન થઈ તો તમારી કથા સાંભળવી બેકાર છે. પ્રશ્ન તો થાય કે ગોવિંદ છે ક્યાં? જેની કથા સાંભળીએ છીએ એ ગોવિંદને મળવાની ઈચ્છા તો પ્રગટ થાય કે પરમાત્મા છે કેવા, એનું સ્વરૂપ કેવું છે. એક ચિત્ર જોઈએ, ફોટો જોઈએ ત્યારે હૃદયમાં એક ભાવ જાગે છે, કેટલા સુંદર પરમાત્મા છે. શણગાર સજેલો છે, શ્રૃંગાર કરેલું છે, પણ વાસ્તવમાં ફોટામાં તો જોયેલા છે, પણ વાસ્તવમાં એ કેવા દેખાય છે? ત્યારે પ્રશ્ન થયો તમને? એક ડાયરેક્ટર ફિલ્મ બનાવે છે તો મનમાં ભાવ જાગે છે, આ પિક્ચર જોવું છે, ફિલ્મ જોવી છે. એના કલાકારને મળવાની ઈચ્છા થાય છે, એના હીરોને મળવાની ઈચ્છા થાય છે. બસ એક ભાવના હોય છે, સેલ્ફી હો જાય, એની સાથે ફોટો ખેંચાવવાની ઈચ્છા પ્રગટ થાય છે. પણ જે ગોવિંદ પૂરા સંસારનો માલિક છે, વિશ્વનો ઉત્પન્ન કરનાર છે, જેણે તમને ને મને આ સંસારમાં મોકલા છે, ક્યારેક તો ઈચ્છા જાગી કે આખિર છે કેમ? મારી પરમાત્માને જોવા છે. સજનો ઈચ્છા પ્રગટ થાય ને તો ભાગવત સફળ કહેવાય, બાકી
7 દિવસ નહીં, કદાચ જિંદગીભર સાંભળી લેશો, આવી નયાનાથી સરસ ભાગવત સાંભળી લેશો ને તોય જીવનમાં કોઈ ફાયદો નહીં થાય. યાદ રાખજો. એકવાર પૂછો કે ગોવિંદ કેવા છે, મારે પરમાત્માને જાણવા છે. સુંદર એની કથા સાંભળીએ છીએ. જો એની કથામાં આટલો આનંદ આવતો હોય તો વાસ્તવમાં એ કેવા સુંદર હશે. એટલે તો કે છે મોરે કાના તોરી ગાથા જો મેં ગાઉં, મુझे लागे जैसे तुझ में खो जाऊं.
કથામાં ખોવાઈ જવા જોઈએ, શરીરનું ભાન ના રહેવું જોઈએ, તો કથા શ્રવણ કરી કહેવાય। શરીરનું ભાન નહીં રહેવું જોઈએ, ક્યાં બેઠા છો, ખોવાઈ જાઓ એવો ભાવ પ્રગટ થાય। અને એવો ભાવ હતો પરીક્ષિતનો, એવો ભાવ હતો ગોપીનો। અહીંયા મનનું તો ઠેકાણું નથી। અને સૌથી વધારે સત્સંગમાં કથામાં મન છે ને બ્લેકમેલ કરે, બેસવા ના દે। જેમ એક ભાઈ એમના નાના છોકરાને લઈને કંઈક જતા હતા બહારગામ, તો થોડી વાર થઈ એટલે છોકરો કહે છે, પપ્પા પપ્પા વેફર ખાવી છે, અપાવો। પપ્પા કે ભાઈ ના ખવાય, ખાંસી થઈ જાય, તળેલું ના ખવાય। કે પપ્પા પપ્પા અપાવો નહીતર કહી દઈશ। એટલે બિચારાએ વેફરનું પેકેટ અપાયું। થોડી વાર આગળ ગયા એટલે આઈસ્ક્રીમ વાળો આવ્યો। છોકરો કે પપ્પા આઈસ્ક્રીમ, કે ના ખવાય, શરદી થઈ જાય। કે અપાવો નહીતર કહી દઈશ। આઈસ્ક્રીમ અપાવી। થોડા આગળ ગયા એટલે ટ્રેનમાં તો ખબર નંબર પછી નંબર આવ્યા જ કરે। દાળ વાળો આવ્યો, દાળ અપાવી। એક ભાઈ જોયા કર્યા, એ કે આ છોકરો માંગ્યા કરે છે ના કે કહી દઈશ નહીતર કહી દઈશ, વાત શું છે? એટલે ભાઈએ પૂછ્યું કે ભાઈ આ તમારો છોકરો ક્યારનો કે છે અપાવો નહીતર કહી દઈશ, અપાવો નહીતર કહી દઈશ, વાત શું છે? એ કે મારો આ છોકરો છે ને એ 15 વર્ષનો છે। બોલે અરે જોવામાં તો 5 વર્ષનો લાગે છે। તો કે આ તો પ્રોબ્લેમ છે, દેખાવમાં 5 વર્ષનો લાગે છે એટલે મેં એની અડધી ટિકિટ લીધી છે। નાના કરતા તો આખી લઈ લીધી, બધું સારું હતું તોય આટલો ખર્ચો થાત। એમ કથામાં મન બ્લેકમેલ કરે છે, બેસવા ના દે। એના બેઠા બેઠા વહુનું ચિંતન કરતા હશે, એકલી મૂકીને આવી છું, કબાટમાંથી કંઈક કાઢી ના લે। વહુને એમ થતું હશે આ સાસુમાં ખબર નહીં ઘરમાં કંઈક ખાખા ખોડા ના કરે તો સારું। મન તૈયાર નથી કથામાં બેસવા, શરીર તૈયાર છે, પણ મનને સમજાવવું, હે મન 7 દિવસ તો અમને શાંતિથી એકાગ્ર ચિત્તથી કથા સાંભળવા દેજે। 7 દિવસ પછી તું જે કહેશે ને તારી ઈચ્છા પૂરી કરી દઈશ, બસ એ જો મને જે નાના છોકરાને સમજાવીએ ને કે લઈને જાઓ તો કે બેટા ચૂપ બેસી જા, થોડી વાર બેસ, હું તને પછી ચોકલેટ અપાવીશ, હું તને આઈસ્ક્રીમ ખવડાવીશ। એમ આ મનને સમજાવો, તું 7 દિવસ કથા સાંભળવા દે, 7 દિવસ પછી તારી દરેક ઈચ્છા પૂરી કરીશ। પછી ભલે કારેલાનો જ્યુસ પીવડાવી દેજે, ડાયાબિટીસ નહીં થાય, પણ એકવાર 7 દિવસ આ મનને કથામાં રાખજો। મન હોવું જરૂરી છે। મન હોય તો ઊંઘ ના આવે, મન હોય તો આળસ ના આવે। એટલે મન રાખજો। ગઈકાલે આપણે કથાને ક્યાં વિશ્રામ આપ્યો તો કોને ખબર છે? બેનજી તમારે યાદ રાખવાનું, અમારે તો આવવાનું, બસ ખાઈ પી 7 દિવસ મોજ કરવાની છે। અમારે ખાવાનું, રસોઈ તો બનાવવાનું નથી અમારે, હે ને? શાંતિ છે, રસોડામાં હડતાલ છે, અમારે મોજ કરવાની 7 દિવસ। બાકી બધું તમારે યાદ રાખવાનું, ક્યાંથી શરૂ કર્યું ક્યાં પૂરું કર્યું।
क्या पहुंचा था काले? हाँ याद છે. चलो भीष्म पितामह भगवान कृष्ण जवा निकला था द्वारिका, પણ એના ભક્તની યાદ આવી. દિલનો તાર એક એવો છે કે જે પરમાત્માને ખેંચીને લાવે છે. तार जोड़ाई जाए, तार मिला एक तार से मिला, तार से तार, तार मिला तो तार ही देंगे तार तुझे किरदार. तार थी तार जोड़ाई जाए ने तो परमात्मा खेचीने आवे. એટલે તો કીધું છે જરા તારો સે તાર મિલા કર તો દેખ જરા પરમાત્મા ખેંચાઈને દોડીને આવે છે. કેવળ દિલનો તાર, હૃદયનો ભાવ જોઈને પોકારે. પ્રેમ ધરીને મને કોણે બોલાયો ને ક્યારે ના આવ્યો. ભગવાન કહે છે કે મને કોણે પ્રેમથી બોલાયો ને ના આવ્યો, એક તો ઉદાહરણ આપો. કેણે મને પ્રેમથી બોલાવ્યો હોય અને હું ના આવ્યો હોય એવું એક ઉદાહરણ આપો. હું મારું સર્વસ્વ છોડીને આવું છું. ભગવાનનો પ્રેમ છે, પ્રેમથી બાંધી શકાય છે. વિશ્વ પિતામહ બાણોની સૈયા પર કુરુક્ષેત્રમાં સૂતેલા છે. ભગવાનને હૃદયથી યાદ કરે છે. ભગવાન દ્વારિકા જવાનું છોડીને હસ્તિનાપુર આવે છે અને સીધા કહે છે મારે વિશ્વને મળવું છે. સીધા કુરુક્ષેત્ર આવે છે. જ્યાં નારાયણને જોયા ભીષ્મ પિતામહની આંખ ભીંજાણી છે. પરમાત્માને પ્રણામ કરે છે. નારાયણને કહે છે હે પ્રભુ તમે તમારું વચન નિભાવ્યું, તમે આવ્યા. ભગવાને વચન આપેલું હતું અંત સમયે હું દોડીને આવીશ. અને સજ્જનો એ જિંદગી છે કે અંત સમયે પરમાત્માની યાદ આવે. નહીતર તો ખબર જ છે કોને યાદ કરીએ છીએ. એ મોત સફળ કહેવાય કે અંત સમયે પરમાત્માની યાદ આવે, નારાયણની યાદ આવે. વિશ્વ પિતામહ ભગવાનને કહે છે પ્રભુ તમે તમારું વચન નિભાવ્યું, તમે મને દર્શન આપવા આવ્યા છો. અને હું કેટલો ભાગ્યશાળી છું કે તમારા દર્શન કરતા કરતા અત્યાર સુધી મેં પ્રતીક્ષા કરી છે. પ્રભુ હવે તમારે પ્રતીક્ષા કરવાની છે. જ્યાં સુધી મારા શરીરમાંથી પ્રાણ ન નીકળે ત્યાં સુધી તમારે પ્રતીક્ષા કરવાની છે. આટલા સમયથી મેં તમારી પ્રતીક્ષા કરી છે. આ ભક્તિ કહેવાય કે ભગવાનને જો પ્રગટ કરી દે ને એ ભક્તિ કહેવાય. આ ભાવ છે. યુધિષ્ઠિર મહારાજ રડવા લાગ્યા છે વિશ્વ પિતામહની હાલત જોઈને. કેમ કે શરીરની એક પણ જગ્યા એવી નથી જ્યાં બાણ ન વાગ્યું હોય, એવી અવસ્થામાં પડેલા છે. યુધિષ્ઠિર મહારાજ ખૂબ રડે છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર મહારાજને રાજનીતિના સંસ્કાર આપે છે, ધર્મની વાતો બનાવે છે અને ધર્મનું સ્થાપન થયું છે. યુધિષ્ઠિર મહારાજ
ધર્મનું સ્વરૂપ છે, ધર્મરાજ છે. ભીષ્મ પિતામહ કહે છે ભગવાન કૃષ્ણને કે હે કૃષ્ણ, હે ગોવિંદ, બસ એક વિનંતી છે અંત સમયની કે મારી દીકરીના લગ્ન મારે તમારી સાથે કરવા છે. ભગવાનને આશ્ચર્ય થયું કે ભીષ્મ પિતામહને દીકરી ક્યાંથી? જેના લગ્ન જ નથી થયા, દીકરી ક્યાંથી? ભીષ્મ પિતામહ કહે છે મારી દીકરી કોઈ બીજી નહીં, મારી મતિ, મારી બુદ્ધિ એ મારી દીકરી છે. હું એના લગ્ન તમારી સાથે કરવા માંગુ છું. આ બુદ્ધિ છે ને એને ભગવાનને સમર્પિત કરતે જો તો કોઈ વાંધો નથી. મારી બુદ્ધિ રૂપી, મારી મતિ રૂપી જે મારી દીકરી છે એના વિવાહ હું તમારી સાથે કરાવવા માંગુ છું. ભગવાન કે હું તમારો દામાદ, હું તમારો જમાઈ બનવામાં મને કોઈ વાંધો નથી, પણ તમારી દીકરીને તો પૂછો પહેલા કે હું પસંદ છું કે નહીં. હું ગમું છું કે નહીં પૂછવું તો જોઈએ ને દીકરીને. કે હે પ્રભુ ગોવિંદ, એક દીકરીને શું જોઈએ કે એનો પતિ સુંદર હોય, એના પરિવારના લોકોને શું જોઈએ કે ભાઈ એમનો જમાઈ સારું ખાનદાન હોય, માતા પિતાને શું જોઈએ કે ભાઈ સારો સ્વભાવ હોય. તો આ બધા ગુણ તો તમારી અંદર છે જ. ભગવાન કહે છે કે મારી અંદર આ બધા ગુણ છે, તમે કેવી રીતના જાણી શકો છો? હું તમારા દીકરી માટે યોગ્ય વર છું એ કયા આધારે તમે કહી શકો છો? ભીષ્મ પિતામહ કહે છે પ્રભુ, કુરુક્ષેત્રના મેદાનમાં આજ તો કર્યું છે, મેં બીજું કર્યું છે શું? લોકોને એમ હતું કે ભીષ્મ પિતામહ કૌરવો તરફથી લડીને યુદ્ધ કરી રહ્યા છે, પણ પ્રભુ એ લોકોને ખબર નથી કે હું કૌરવો વિપક્ષમાં શું કામ જતો રહ્યો. અગર જો હું પાંડવ પક્ષમાં રહેત તો આપ મારા બાજુમાં ઊભા હોત, રથ બધા બાજુમાં હોત. અગર જો હું પાંડવ પક્ષમાં હોત તો તમે મારા બાજુમાં ઊભા રહેત અને મને તમારા દર્શન ના થાય, એટલે હું વિપક્ષમાં જતો રહ્યો. કેવી સુંદર ભાવના! જો બુદ્ધિ સમર્પિત કરો ને ભગવાનને તો ભાવ પ્રગટ થાય. એટલે હું વિપક્ષમાં જતો રહ્યો, જેથી દુનિયા એમ કહે છે કે ભાઈ ભીષ્મ પિતામહ કૌરવ તરફથી લડ્યા, પણ પ્રભુ મેં લડાઈ નથી કરી, મેં તો પેટ ભરીને બસ તમારા દર્શન કર્યા છે. અને ત્યારથી મેં નક્કી કર્યું બસ મારી આ મતિ રૂપી કન્યાને હું તમારી સાથે જ લગ્ન કરાવીશ, પરણાવીશ. તમારા જેવો યોગ્ય વર મને આ સંસારમાં કોઈ લાગતો નથી. અને પ્રભુ એ કોણ ભૂલી શકે છે તમારી પ્રતિજ્ઞા? તેઓ અસ્ત્ર શસ્ત્ર નહીં ઉઠાવું, યુદ્ધ કરીશ, યુદ્ધમાં જઈ સારથી બનીને રહીશ, પણ હું અસ્ત્ર શસ્ત્ર નહીં ઉઠાવું. એ કોણ ભૂલી શકે છે પ્રભુ? ત્યારે મેં પણ પ્રતિજ્ઞા કરી હતી કે આજ હું ભગવાનને અસ્ત્ર શસ્ત્ર ઉઠાવીને જ રહીશ. અને મેં બાણો પર બાણ અર્જુન પર ચલાવ્યા, એનો રથ તોડી નાખ્યો, એનું ધનુષ તોડી નાખ્યું. અને ત્યારે ભગવાન તમે નીચે ઉતર્યા અને રથનું પૈડું લઈને મારી પાછળ દોડ્યા છો. બસ મેં પ્રણામ કર્યા, આજ કરાવું. લોકો કેવા લાગ્યા, હે પ્રભુ તમે તમારી પ્રતિજ્ઞા તોડી છે, તમારું પ્રણ તોડ્યું છે આજે. ભગવાન કે મારી એ જ પ્રતિજ્ઞા છે, મારા ભક્તની રક્ષા કરવી એ જ મારી પ્રતિજ્ઞા છે. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा, खुद का मान भले ही टल जाए लेकिन भक्त का मान न टलते देखा. પોતાનું માન ભલે ટળી જાય પણ ભક્તનું માન ટળવા નથી દેતા પરમાત્મા છે.
પોતાની પ્રતિજ્ઞા તોડી શકે છે, પણ ભક્તની રક્ષા કરે છે. આ ભગવાનનો સ્વભાવ છે. એટલે તો કાલે કીધું જેટલા એ સુંદર છે એટલો સુંદર એનો સ્વભાવ છે પરમાત્મા. ભીષ્મ પિતામહ પોતાની બુદ્ધિ પોતાની મતિ ભગવાનને સમર્પિત કરે છે અને ભગવાનના દર્શન કરતા કરતા પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. એટલે તો કીધું છે ચિંતા અપની છોડ કે ધરો રાષ્ટ્ર કા ધ્યાન. ધન્ય ધન્ય ભારત ભૂમિ ભીષ્મ સપૂત મહાન. ભીષ્મ સપૂત મહાન. એ ભારત ભૂમિ ધન્ય છે જ્યાં આવા ભક્તો આવા સંતો આવા મહાપુરુષો પ્રગટ થયા છે. ભીષ્મ પિતામહ જેવા ભક્ત પ્રગટ થયા છે. અંત સમયે પરમાત્માએ ભીષ્મ પિતામહને દર્શન આપ્યા છે. ઉત્તરાયણમાં ભીષ્મ પિતામહે શરીર પૂરું કર્યું છે. ઉત્તરાયણ એટલે કોઈ ચોઘડિયું કોઈ તિથિ ઉત્તરાયણ નહીં. ઉત્તરાયણ એટલે કે ઉત્તર ઉપરનો ભાગ, દક્ષિણ એટલે નીચેનો ભાગ. ઉત્તરાયણ એટલે ઉપરનો ભાગ. બ્રહ્મલોકમાં એને પોતાના બ્રહ્મરંધ્રની અંદર પોતાની બુદ્ધિને પોતાના મનને પોતાના ચિત્તને સ્થિર કર્યું છે બ્રહ્મરંધ્રમાં અને પ્રાણનો ત્યાગ કર્યો છે. અંત સમયે ભગવાનના દર્શન કરતા કરતા પ્રાણને છોડ્યા છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને હસ્તિનાપુરના રાજા બનાવ્યા છે. ભગવાનનું કાર્ય સમાપ્ત થયું છે. ધર્મની સ્થાપના કરવા માટે મહાપુરુષ પ્રગટ થાય છે. ગીતામાં કીધું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હું ધર્મની સ્થાપના કરવા માટે આ સંસારમાં આવું છું અને ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજનું સ્થાપન કર્યું છે. એને રાજગાદી પર બેસાડ્યા છે. ધર્મનું રાજ થઈ ગયું છે. जब जब होई धर्म की हानि बाढ़ई असुर अधम अभिमानी तब तब धरी प्रभु मनुज शरीरा हरई कृपा निधि सज्जन पीड़ा. સજ્જનોની પીડાને દૂર કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે મહાપુરુષો પ્રગટ થાય છે. ભગવાન એનું કાર્ય સમાપ્ત કર્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિરને રાજા બનાવ્યા છે અને ભગવાન ત્યાંથી દ્વારિકા જાય છે. ઘણા સમય પછી ભગવાન દ્વારિકામાં આવ્યા છે. દ્વારિકાના લોકો ખૂબ પ્રસન્ન થાય છે. ભગવાન કૃષ્ણનું ભવ્ય સ્વાગત કરે છે દ્વારિકામાં. ભગવાને એક એક રાણીને ત્યાં અનેક રૂપ લઈને જાય છે. બધાની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજનું સુંદર રાજ્ય ચાલે છે. ધીમે ધીમે 9 મહિના સમાપ્ત થયા. પરીક્ષિત રાજા નો જન્મ થાય છે.
જન્મતાની સાથે જ એની નજર ચારેકોર ફરવા લાગે છે, જાણે કે કોઈને ગોતી રહ્યા છે, કોઈનું નિરીક્ષણ કરી રહ્યા છે, કોઈની પ્રતીક્ષા કરી રહ્યા છે. એ શોધી રહ્યા છે કે જે ગર્ભમાં મેં જેનું ધ્યાન કર્યું હતું, જેનું રૂપ જોયું હતું, એ ક્યાં છે? આમાંથી કોઈ છે? એટલે એનું નામ પરીક્ષિત રાખે છે. જન્મજાત સંસ્કાર થાય છે, બ્રાહ્મણો આવે છે. બ્રાહ્મણો કહે છે કે પિતૃઓ જેવો સહિષ્ણુ થશે અને ચક્રવર્તી રાજા બનશે, ધર્મ પરાયણ બનશે. પણ એના જીવન તો બહુ સારું છે, પણ એનો અંત સમય ખરાબ છે. એનું મૃત્યુ તક્ષક નાગ કરડવાથી થશે, બ્રાહ્મણના શ્રાપથી એનું મોત છે. પાંડવો ગભરાવા લાગ્યા છે. કેવો એ સમયનો સ્વસ્થ સમાજ હશે. આપણા ઘરે આવીને બ્રાહ્મણે મૃત્યુના સમાચાર જો કહેતા હોય, ભાઈ તમારા છોકરાનું આ દિવસે મોત થશે, દક્ષિણ આપો બ્રાહ્મણને. બિચારા દક્ષિણા લીધા વગર કાઢે. કમસે કમ હજી છઠ્ઠી ન થઈ ત્યારે તો હારું બોલો. પણ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અમારો પુત્ર બ્રાહ્મણોનું શું અપમાન કરશે? કેમ કે બ્રાહ્મણ એમને તો શ્રાપ ના આપે, તો મારો આ પુત્ર એક બ્રાહ્મણનું અપમાન કરશે. પણ બ્રાહ્મણ દેવતા કહે છે ચિંતા ન કરો, 7 દિવસમાં એનો મૃત્યુ સુધરશે, મોક્ષને પ્રાપ્ત કરશે, કેવળ 7 દિવસમાં. પરીક્ષિત રાજા ધીમે ધીમે મોટા થવા લાગે છે. પાંડવોના સંસ્કાર હતા, ધર્મ પરાયણ બને છે, ધર્મમાં રુચિ હતી. કેમ કે જેની ગર્ભમાં ભગવાને રક્ષા કરી હોય એ જીવ સામાન્ય ના હોય શકે. દિવસો વીતવા લાગ્યા છે, ઘણો સમય પસાર થયો. એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ નગરની અંદર ફરવા નીકળ્યા છે. પહેલાના રાજા મહારાજાઓ રાત્રે વેશ પલટો કરીને જાતા, સમાજની પરિસ્થિતિ જોતા કે લોકો કઈ દુખી તો નથી, ચાલતા નીકળતા. આજ હેલિકોપ્ટરમાં નીકળે એટલે એને ખબર નથી રહેતી રોડ કેટલા ખરાબ છે આજકાલના નેતા. હું તો કહું, હમણાં જ અમારા સુરેન્દ્રનગરમાં હેલિકોપ્ટરમાં આવેલા હતા, મેં એને ગાડીમાં લાવવાની જરૂર હતી. અને એક વાત કરતા હતા કે ભાઈ આવ્યા હતા, હું ખબર પડે આ રોડ કેટલા ખરાબ છે તો જરાક હારા કરે. ચાલતા ના આવે તો કઈ નહીં, કમસે કમ બાય રોડ તો આવે. હેલિકોપ્ટરમાં આવે, પ્લેનમાં આવે એટલે એને શું ખબર પડે કે લોકો કેટલા પીડાઈ રહ્યા છે. સમાજની પરિસ્થિતિ જોતા હતા. એ રાજા હતા ધર્માત્મા. અને ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજે જોયું કે યંત્ર, દરવાજા ઉપર એક યંત્ર લટકતું હતું. એને પૂછ્યું કે ભાઈ આ શું છે? પહેલી વાર મેં જોયું છે આ. તો એ ભાઈ કહે છે કે આ તાળું છે. તો બોલે તાળું? તો કે આ તાળાને દરવાજે લગાવવાથી દરવાજો બંધ થઈ જાય. કે તાળાની જરૂર કેમ પડવા લાગી? તો કે ચોરનો ઉપદ્રવ વધ્યો છે, ગામમાં ચોર આવવા લાગ્યા છે. ધર્મરાજ કે મારા રાજ્યમાં ને ચોર? જ્યાં ધર્મનું રાજ છે એમાં ચોર આવવા લાગ્યા. અને એટલે જ એક જગ્યાએ મેં વાંચ્યું કે
તાળું શું કામ લગાવવામાં આવે છે ઘર ઉપર? કોઈ ખબર છે? તમે દરવાજા ઉપર તાળું શું કામ લગાવો છો? ચોર ના આવે એટલે, હે ને? પણ ચોર તો તાળું તોડી નહીં આવી શકે છે, હે? નથી આવતા. શું તમે તાળું લગાવો એટલે તમે નિર્ભય છો? શું કામ તાળું લગાવવામાં આવે છે ખબર છે? ચોર આવે એના માટે નહીં, સારા લોકો ના માટે તાળું લગાવવામાં આવે છે. એટલે કે સારા લોકો ચોરી કરી ના જઈને એના માટે તાળું લગાવવામાં આવે છે. બાકી ચોર તો કૂદી નહીં આવે, તોડી નહીં આવે. સારા લોકોની સારાંશ રાખવા માટે તાળું લગાવવામાં આવે છે. અને જોઈએ છીએ આ સારા લોકો તાળા તૂટતા હોય ને, તો મેં જોયેલું છે. હું વડોદરામાં હતી જ્યારે પેલું કોબી વાદ થયું, હે ને, હિન્દુ મુસલમાનમાં જ્યારે લડાઈ થઈ ત્યારે મોટી મોટી સાડીઓની બધી દુકાનો તૂટી હતી. ત્યારે જોયેલું છે સારા સારા ઘરના લોકો ચોરી કરવા ગયા હતા, સાડીઓ લઈ લઈને આવેલા છે, હે ને? સારા સારા ઘરના લોકો ખુશીથી પાછા હસતા હસતા લઈને આવ્યા. જો મેં આટલી લઈને આવ્યા. જોઈએ તો દુનિયામાં બધા ચોર જ છે. કોઈ આમ લૂંટી રહ્યા છે, કોઈ આમ લૂંટી રહ્યા છે. સારા લોકોની સારાંશ રાખવા માટે તાળું લગાવવામાં આવે છે, બાકી ચોરના ભયથી નહીં. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મારું ધર્મનું રાજ છે, ધર્મના રાજમાં ચોર આવવા લાગે. બહુ ઉદાસ ઘરે આવીને ભીમને કહે છે, ભીમ આજે તો મેં આવું વિચિત્ર જોયું છે. એનો મતલબ કે નારદજીની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. કલયુગનો હવે પ્રભાવ જમાવા લાગ્યો છે. હવે કલયુગનો સમય આવી ગયો છે. કેમ કે કોઈ દિવસ મેં તાળું નહોતું જોયું, આજ મેં જોયું તો ગાયના આંખમાં આંસુ જોયા છે. કંઈક વાતાવરણમાં ચેન્જ લાગ્યો છે. સમય બદલાણો છે, વાતાવરણ બદલાણું છે, અને ખબર નહીં કે આત્માને કે ચેન નથી. આજે મન ઉદાસ છે. કંઈક તો કારણ છે. અર્જુન પણ કેટલો સમય ગયો, દ્વારિકા ગયો છે, હજી અર્જુન પણ પાછો નથી આવ્યો. કૃષ્ણના કોઈ સમાચાર નથી. બસ આજ મારા મનને ચેન નથી. ઉદાસ મનથી યુધિષ્ઠિર મહારાજ બેઠા હતા, ત્યાં જ અર્જુન આવે છે. અર્જુન આવ્યો નિસ્તેજ, જેની અંદર કોઈ તેજ નથી. એકદમ દુખી હૃદયે અર્જુન આવ્યો, યુધિષ્ઠિર મહારાજને પ્રણામ કરે છે. યુધિષ્ઠિર મહારાજ કે જે અર્જુન તો આટલો નિસ્તેજ કેમ છે? શું તે કોઈ બ્રાહ્મણની હત્યા કરી નાખી છે? શું તે કોઈ ગાયની હત્યા કરી છે? શું તે ચોરી કરી છે? કારણ શું છે? તું આટલો ઉદાસ કેમ છે? કૃષ્ણ તો કુશળ છે, એમની રાણીઓ કુશળ છે, મહારાજ કુશળ છે, તું જલ્દી બતાવ, તું આટલો ઉદાસ કેમ છે? અર્જુન કહે છે, પ્રભુ તમે જેના સમાચાર પૂછો છો ને એમાંથી એકેય કુશળ નથી. જેને હર પલ આપણી રક્ષા કરી, હર પરિસ્થિતિમાં સાથ આપ્યો, એવા સ્વયં નારાયણ આજ સ્વધામ ગયા છે. જેના પ્રભાવથી તો મેં દ્રૌપદીને જીતી છે સ્વયંવરમાં. જેણે 13 વર્ષ આપણી રક્ષા કરી છે વનવાસની અંદર, જેણે લાક્ષાગૃહમાં આપણને બચાવ્યા છે, જેના પ્રભાવથી તો મેં આટલું યુદ્ધ કર્યું છે, યુદ્ધ જીત્યો છું. આજ એ કૃષ્ણ નોધારા છોડીને જતા રહ્યા. હવે આપણું આ જગતમાં કોઈ ના રહ્યું. અને હું પણ એમની અમુક રાણીઓને લઈને આવતો હતો તો મને કાબા લોકોએ લૂંટી લીધો. જે ધનુષથી મેં આટલું મોટું કુરુક્ષેત્રનો યુદ્ધ જીતો, પણ આજ એ જ
ધનુષ મારી પાસે હતું, છતાંય કાવા લોકોએ મને લૂંટી લીધું. પુરુષ બલવાન હે નહીં પુરુષ બલવાન, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમયની બલિહારી છે. હે ભાઈ, એ સમય હતો. ભગવાનના પ્રભાવથી આપણે આટલું જીવનમાં કર્યું છે, એ એમના સહારે કર્યું છે. આજ આપણને સહારો આપણાથી છીનવાઈ ગયો છે. લોધારા છોડીને કૃષ્ણ સ્વધામ ગયા છે. દ્વારિકાએ આખી સમુદ્રએ આખી દ્વારિકાને ડુબાડી દીધી છે. યાદવ વંશમાં કોઈ જ રહ્યું નથી. કેવલ અનિરુદ્ધનો એક પુત્ર શેષ બાકી છે. અર્જુન એમને સાથે લઈ આવે છે. પાંચે પાંડવો ખૂબ રડે છે. આંખમાંથી આંસુ જાય છે. યુધિષ્ઠિર મહારાજ કે છે, જો ભગવાન સ્વધામ ગયા હોય તો હવે આપણે પણ આ ધરતી ઉપર રહેવું નથી. કેમ કે હવે કલયુગનો રાજ આવવાનો છે. એટલે તો મને આવો અપસુકન થતા હતા. મારું મન બેચેન હતું. મને લાગતું હતું કે કંઈક અશુભ થઈ ગયું છે. યુધિષ્ઠિર મહારાજે પરીક્ષિત રાજાનો રાજ્યાભિષેક કર્યો છે. હસ્તિનાપુરના રાજા બનાવ્યા. 5 પાંડવ દ્રૌપદીને લઈને હિમાલય ગમન કરે છે. હિમાલયમાં કહેવાય છે કે એક ગળી જાય છે, પણ ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ સશરીર સ્વર્ગમાં જાય છે. આ બાજુ પરીક્ષિત રાજાનું સુંદર રાજ્ય છે. ધર્મરાજ હતા, ધર્માત્મા રાજા હતા. દિગ્વિજય કરવા નીકળે છે. અનેક રાજ સૂર્ય યજ્ઞ કર્યા એમને. ચક્રવર્તી રાજા બન્યા છે પરીક્ષિત રાજા. જન્મજય નામે એમનો એક પુત્ર હતો. એકવાર દિગ્વિજય કરવા માટે નીકળ્યા હતા, ત્યારે એક નદીના કિનારે જોયું કે એક પુરુષ જેના હાથમાં એક ગાય અને 3 પગવાળો બળદ હતો, જેને મારતા ઘસેટીને લઈ જતો હતો. યુધિષ્ઠિર મહારાજે જોયું કે મારા રાજ્યમાં આટલો અત્યાચાર પશુ ઉપર ના હોઈ શકે. ધનુષ બાણ કાઢ્યું છે અને જ્યાં મારવા જાય છે કે તું કોણ છે, આટલો અત્યાચાર કરી રહ્યો છે, આના 3 પગ તૂટેલા છે અને એને તું ઘસેડતો લઈ જાય છે, તું કોણ છે? એ બળદ કોઈ બીજું નહીં પણ ધર્મનું રૂપ છે. બળદે ધર્મનું રૂપ લીધું છે અને ગાય ધરતી માતા છે, ગાયનું સ્વરૂપ છે. આ ધરતી ઉપર કલયુગનો પ્રભાવ જમાયો છે. ધર્મના 4 પગ છે: સત્ય, દયા, તપ અને પવિત્રતા. આ 4 ચરણ છે. 3 ચરણ કલયુગે કાપી નાખ્યા છે. કેવલ કલયુગમાં 1 ચરણ શેષ છે. પરીક્ષિત રાજા બાણ છોડે છે કે તારો જો અત્યાચાર આટલો બધો હોય તો તને જીવતો રાખવામાં કોઈ ફાયદો નથી.
પરીક્ષિત રાજાના શરણમાં આવ્યો છે. ક્ષત્રિયોનો ધર્મ છે કે શરણાગતને મારતા નથી, એની રક્ષા કરવી ક્ષત્રિયોનો ધર્મ છે. પરીક્ષિત રાજા કહે છે તું મારી શરણમાં આવ્યો છે એટલે હું તને મારીશ નહીં, પણ તને છોડવામાં પણ હિત નથી. કલયુગ કહે છે તો મને રહેવાના સ્થાન આપો, હું લિમિટમાં રહીશ, મને જગ્યા બતાવો, હું ત્યાં નિવાસ કરીશ. કે મારા રાજ્યમાં તો હું તને નહીં રહેવા દઉં. કલયુગ કહે છે જ્યાં સુધી મારી દ્રષ્ટિ જાય છે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તો આ પૃથ્વી ઉપર કેવલ તમારું રાજ્ય છે, તો હું ક્યાં રહું? પરીક્ષિત રાજાએ સ્થાન બતાવ્યા છે કલયુગને રહેવા માટે. એક તો જુગારમાં, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કલયુગને વાસ કરવાનો છે. જ્યાં જુગાર રમાતો હોય, શરાબ દારૂ પીવાતો હોય, વેશ્યાલય અને જ્યાં પશુઓની કત્લ થતી હોય, હત્યા થતી હોય, આ 4 સ્થાન બતાવ્યા કલયુગને રહેવા માટે. કલયુગ કહે છે કે આ 4 સ્થાન તો મારા માટે નાના છે, કોઈ હજી એક સ્થાન બતાવો જે થોડું સારું સ્થાન હોય. યુધિષ્ઠિર મહારાજ કહે છે અનિતિથી કમાયેલા સોનામાં વાસ કરો. અનિતિથી, સોનામાં કલયુગનો વાસ છે. તમે પહેરો છો ને બધા સોનું, પણ અનિતિથી કમાયેલું, નીતિથી નહીં, અનિતિથી કમાયેલું સોનામાં કલયુગનો વાસ છે. 5 સ્થાન બતાવ્યા ભગવાન પરીક્ષિત રાજાએ કલયુગને રહેવાના. એ જ સમયે પરીક્ષિત રાજાએ મુકટ ધારણ કર્યો હતો. કલયુગ સીધો જઈને મુકટમાં બેસી જાય છે. હવે તમને એમ થશે કે ધાર્મિક ધર્માત્મા રાજા હતા, એના મુકુટમાં સોનાનો મુકુટ હતો, તો એમાં કલયુગે કેમ વાસ કર્યો? એને પ્રશ્ન થાય, કેમ કે ધર્માત્મા રાજા હતા. લખ્યું છે ભાગવતમાં કે પરીક્ષિત રાજાએ જે મુકુટ પહેર્યો હતો એ મુકુટ એનો પોતાનો નહોતો, જરાસંઘનો હતો. કેમ કે જ્યારે ભીમે જરાસંઘનો વધ કર્યો તો એનું રાજ્ય તો એના પુત્રને આપી દીધું, પણ એનો મુકુટ બહુ સરસ હતો, સુંદર મુકુટ હતો જરાસંઘનો. એટલે ભીમ એ મુકુટ પોતાની સાથે લઈને આવે છે, મહારાજ યુધિષ્ઠિરને આપે છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આ જરાસંઘનો મુકુટ છે, અનિતિથી કમાયેલું છે, મારે રાખવો નથી. એટલે એને એના કોષાગ્રહમાં એ મુકુટને એક પેટીની અંદર બોક્સમાં પેક કરીને રાખી દીધો હતો. એકવાર પરીક્ષિત રાજા જ્યારે એના કોષાધ્યક્ષમાં જ્યારે જોવા જાય છે અને એમાં આટલો સુંદર મુકુટ જોયો, એને ધારણ કર્યો અને કલયુગે મુકુટમાં વાસ કર્યો છે. અને જ્યાં કલયુગ મુકુટમાં વાસ કરે ને, જેના જેના મગજમાં કલયુગે વાસ કર્યો હોય, પછી એને કથામાં જવાની ઈચ્છા ન થાય, ક્લબમાં જવાની ઈચ્છા થાય, પછી એને સત્સંગમાં જવાની ઈચ્છા ન થાય, શોપિંગમાં જવાની ઈચ્છા થાય. કલયુગનો વાસ છે. એટલે પરીક્ષિત રાજાની બુદ્ધિ બગડે છે. ફરતા ફરતા જંગલમાં એટલા આગળ નીકળી ગયા, ભૂખ અને તરસ લાગી. પરીક્ષિત રાજા જોવે છે કે કોઈ ઘર, કોઈ ઝૂંપડી દેખાય તો પાણી પી લઉં થોડું. એમાં શ્રમિક ઋષિનો આશ્રમ જોયો. આશ્રમની અંદર પ્રવેશ કરે છે. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. પરીક્ષિત રાજા પાણી માંગે છે. 3 વાર પાણી માંગ્યું, પણ ઋષિ ધ્યાનમાં મસ્ત હતા, લીન હતા. પરીક્ષિતનો અવાજ ન સાંભળો.
યુગે મસ્તકમાં વાસ કરેલો હતો, બુદ્ધિ બગડી ગયેલી હતી. એટલે પરીક્ષિત રાજાએ એક મરેલો સાપ જોયો. એને કે આટલું ઘોર અપમાન કર્યું એક રાજા, એક અતિથિ આગળ આવ્યા છે તો એનું સ્વાગત કરવું જોઈએ. અને આ ઢોંગ કરી રહ્યો છે, આંખ બંધ કરીને. જો કેટલો ભાવ બદલાઈ જાય છે. મરેલો સાપ લઈને ઋષિના ગળામાં નાખ્યો અને ત્યાંથી પરીક્ષિત રાજા જાય છે. જ્યાં મુકુટ ઉતાર્યો ત્યાં તરત સદ વિચાર આવ્યા છે. સુમતિ કુમતિ સબકે ઉર રહે. આ બુદ્ધિમાં સારી બુદ્ધિ પણ છે અને ખરાબ બુદ્ધિ પણ છે. બંને વ્યક્તિના સતોગુણ તમોગુણ રજોગુણ ચાલતા જ રહેતા હોય છે. જ્યારે સતોગુણ આવે છે ત્યારે વ્યક્તિને કંઈક સારું કરવાની ઈચ્છા થાય છે, સત્કાર્ય કરવાની ઈચ્છા થાય છે. અને એટલે યાદ રાખજો, જ્યારે બુદ્ધિમાં સારો વિચાર આવે તરત કરી લેજો, કેમ કે ક્યારે ખરાબ વિચાર આવી જશે એની કોઈ ગેરંટી નથી. શુભ કાર્ય કરી લો. જ્યાં મુકુટ નીચે ઉતાર્યો તરત સદબુદ્ધિ આવી અને તરત વિચાર કરે છે કે અરે મેં રાજા થઈને આટલું હીન કાર્ય કર્યું. એક સંત, એક ઋષિના ગળામાં મેં મરેલો સાપ નાખ્યો. એક રાજાને આ શોભાયમાન નથી લાગતું, રાજાને આ શોભા નથી દેતો. અંદરથી દુખી થઈ ગયા કે આનો તો મને દંડ મળવો જ જોઈએ. હે પરમાત્મા, આનો દંડ તમે મને અત્યારે જ આપી દો, નહીતર હું આ અપમાનને હું જીરવી નહીં શકું. જો પાપને જે કેને વ્યક્ત કરે ને એ ધર્માત્મા કહેવાય. આપણે પાપને છુપાવીએ છીએ. અને પરીક્ષિત રાજા જાહેર કરે છે. આ બાજુ શ્રમિક ઋષિનો પુત્ર હતો શ્રીંગી, એના મિત્રો સાથે નદીએ સ્નાન કરી રહ્યા હતા. એમાં કોઈ એનો મિત્ર આવીને કહે છે કે દેખ, તારા પિતાના ગળામાં કોઈ રાજાએ મરેલો સાપ નાખ્યો છે, એનું અપમાન કર્યું છે. અને શ્રીંગી ઋષિને ક્રોધ આવે છે. ક્રોધમાં ને ક્રોધમાં કહે છે કે શું કૃષ્ણ ગયા તો આ ધરતી ઉપર રાજા બેફામ ચાલવા લાગ્યા છે, બેફામ વર્તન કરવા લાગ્યા છે, એને કોઈ દંડ આપવા વાળું નથી. અને તરત હાથમાં અંજલિ લઈને શ્રાપ આપે છે કે આજથી 7મા દિવસે જેણે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, 7મા દિવસે ને તક્ષક નાગ કરડીને એનું મૃત્યુ થશે. ભયંકર શ્રાપ મળ્યો. આટલું કહીને શ્રીંગી ઘરે આવે છે, પિતાના ગળામાંથી સાપને કાઢે છે. પિતા જ્યારે જાગ્યા અને એને કીધું કે અરે મારા ગળામાં સાપ કોણે નાખ્યો? શ્રીંગી ઋષિ કહે છે, પિતાજી, એક રાજા આવ્યો હતો પણ મેં એને દંડ આપી દીધો છે. મેં એને શ્રાપ આપ્યો છે કે તક્ષક નાગ કરડશે, એનું મોત થશે. શ્રમિક ઋષિ ધ્યાનમાં જુએ છે કે અરે પરીક્ષિત જેવા ધર્માત્મા રાજાને આટલું નાનું એવું કૃત્યની આટલી મોટી સજા. શ્રમિક ઋષિ કહે છે કે બેટા, તું જાણતો નથી કે રાજા કોઈ સામાન્ય જેવો તેવો રાજા નથી, તો ધર્માત્મા રાજા છે, પરીક્ષિત રાજા છે, ગોદ્વિજ ના હિતકારી છે. એવા રાજાને આટલી નાની એવી ભૂલની આટલી મોટી સજા આપી દીધી. બહુ દુખી થઈ ગયા છે. શ્રમિક ઋષિ એના શિષ્યને મોકલે છે કે જાઓ રાજાને જાણ કરો. એનો શિષ્ય આવે છે. રાજા ચિંતામાં બેઠેલા હતા અને આવીને એનો શિષ્ય કહે છે કે તમને શ્રાપ મળ્યો છે, આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મોત થશે. પરીક્ષિત રાજા પ્રસન્ન થયા છે કે હાસ, ભગવાને મને મારી ભૂલની સજા આપી દીધી. બસ હું આજ મને સજા જરૂર મળવી જોઈએ, કેમ કે મેં એવું કામ કર્યું છે કે રાજા થઈને મેં આટલું હિત કર્મ કર્યું છે. આની સજા મને પરમાત્માએ બરાબર આપી છે. હવે મારે શું કરવું જોઈએ?
વિચાર કરીને એમનો પુત્ર જન્મ જઈને રાજ્ય સોંપે છે. રાજ્ય સોંપીને પરીક્ષિત રાજા ગંગાના કિનારે આવ્યા છે. અનશન વ્રત લઈને બેઠા છે. ત્યાં અનેક ઋષિ મુનિઓ આવવા લાગ્યા છે. પોતાનું પાપ પ્રગટ કરે છે. આ પરીક્ષિત છે. ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, ગર્ભમાં રક્ષા કરનાર નારાયણ, આજ અંત સમય મારો નજદીક આવી રહ્યો છે. મારી રક્ષા કરો, મને બચાવો. મને મોતનો ભય નથી, પણ મારે મારા મૃત્યુને સુધારવું છે. નિર્ભય બનાવી બતાવો. આજ મરવું તો બધા કરે, પણ મોત આવે ને ત્યારે બહુ અઘરું લાગે છે. દિવસમાં 10 વાર કહેતા હોશું, હે ભગવાન, દોરી ખેંચી લે, પણ આવે ત્યારે. એક ભાઈ હતા, રેલગાડીના પાટા ઉપર સૂતા. મારે આત્મહત્યા કરવી હશે ભાઈને, તો જઈને ગયા. રેલગાડીના પાટા ઉપર સૂતા એટલે તમને ખબર ને, પેલા નીકળે પાટા સરખા કરવા વાળા નીકળતા હોય, થોડું જોવા માટે નીકળતા હોય. તો રેલવેના માણસો નીકળ્યા, સાંધા ભરવા વાળા. એને જોયું, એને કીધું કે એલા ઊભો થા, હમણાં ટ્રેન આવશે અને કટકે કટકા થઈ જશે, ગુજરી જાય, ઊભો થા. કે એટલે તો હું તો છું, મરવું જ છે મારે, કે તો વાંધો નહીં, તો શું થયું. પણ ભાઈઓ કેવા લાગ્યા કે મરવું છે તો ચાલો વાંધો નહીં, પણ આ પડીકા શેના બાંધ્યા છે બે જોડે? તેલ બહાર નીકળ્યું છે કાગળમાંથી, આ 500 ગ્રામના હવે પડીકા શેના બાંધ્યા છે? તો કે ગાંઠિયાના, ભાવનગરી ગાંઠિયા લઈને આવ્યો છું. કે પણ ભાવનગરી ગાંઠિયા કેમ? એમ કે તમારા ટ્રેનના કોઈ ઠેકાણા છે? ગમે ત્યારે મોડી પડે, કોઈ ઠેકાણા તો છે નહીં, તો ભૂખ લાગે તો કટક બટક થોડું કરી લેવાય ને. ભાઈ કે અલા મરવું છે તો ભૂખ્યો ગુજરી જાને. કહેવાનો મતલબ કે મરવું કરે છે, પણ જ્યારે મોત આવે ત્યારે બહુ અઘરું લાગે છે. પરીક્ષિત રાજા પ્રસન્ન છે. અનેક ઋષિ મુનિઓને કહે છે મારા મોતને સુધારવું છે, એનું કરેલું પાપ જાહેર કરે છે. સજ્જનો, પરીક્ષિત રાજાએ આખી જિંદગીમાં શું કર્યું ને એ કોઈને ખબર નથી ભાગવતમાં લખ્યું કે નથી તમને કે મને ખબર. એને આખા જીવનમાં શું કર્યું કોઈને નથી ખબર, પણ એને 7 દિવસમાં જે કર્યું ને એ આખા સંસારમાં અમર થઈ ગયું. 7 જ દિવસમાં. અનેક ઋષિ મુનિઓ આવે છે, પણ મોતને સુધારવાનું કોઈ સાધન નથી બતાવતું. મારે મૃત્યુને સુધારવું છે. બધાની સમક્ષ 2 પ્રશ્ન રાખે છે કે વ્યક્તિનું કર્તવ્ય શું છે, જીવનમાં વ્યક્તિએ શું કરવું જોઈએ, અને જેનો અંત સમય નજીક છે એવા વ્યક્તિએ શું કરવું જોઈએ. દરેકને આ પ્રશ્ન કરે છે, પણ આ પ્રશ્નનો કોઈ જવાબ નથી આપતો. એ સમયે નારદજી સુખદેવ મુનિને કહે છે કે હે સુખદેવજી, પરીક્ષિતનું મૃત્યુ સુધારો, તમે જાઓ. પરીક્ષિત રાજા સુખદેવ મુનિ કહે છે કે મારી કોઈ ઈચ્છા નથી. નારદજી એક દૃષ્ટાંત સંભળાવે છે. નારદજી કહે છે કે હું રસ્તામાં આવતો તો મેં જોયું કે એક સજ્જન વ્યક્તિએ એક કૂવો ખોદાયો કે જેથી વટે માર્ગો જે આવે જાય પાણી પીવે, પ્યાસને બુઝાવે. એક આંધળો વ્યક્તિ નીકળ્યો, એને ખબર નથી કે અહીંયા કૂવો છે, એ કૂવામાં પડવા જઈ રહ્યો છે. એક દેખતો વ્યક્તિ દેખી રહ્યો છે, બતાવો આમાં ગુનો કોને લાગુ પડશે, પાપ કોને લાગશે? સુખદેવ મુનિ કે જે જોવા વાળાને.
સજ્જન વ્યક્તિએ તો સારા ભાવથી કૂવો ખોદાયો. આંધળાને ખબર નથી કે કૂવો છે, પણ જોવાવાળાને તો ખબર છે, બચાવી શકે છે. છતાંય ન બચાવે તો એ પાપનો ભાગીદાર કહેવાય છે. નારદજી કહે છે, બસ પરીક્ષિત કૂવામાં પડવા જઈ રહ્યા છે. શ્રીંગીએ શ્રાપ આપ્યો છે, અજાણતા આપ્યો છે, અને પરીક્ષિત મોતના કૂવામાં જઈ રહ્યા છે. તમે જોવાવાળા છો, બચાવો, નહીતર પાપ તમને લાગશે. સુખદેવ મુનિ ઊભા થઈ ગયા છે. ઊભા થઈને પરીક્ષિતની પાસે આવ્યા છે. પરીક્ષિત રાજાએ પ્રણામ કર્યા. સુખદેવ મુનિની પૂજા કરે છે. સુંદર વડલાના વૃક્ષ નીચે બેસાડ્યા છે. બાજુમાં કમંડળ પડેલું છે. પરીક્ષિત રાજા ચરણોમાં બેઠા છે. પરીક્ષિતજી કહે છે કે મહારાજ, જેનું મૃત્યુ નિકટ હોય એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? મનુષ્યનું કર્તવ્ય શું છે? આ પ્રશ્ન કેવલ પરીક્ષિતનો નથી, યાદ રાખજો. આ તમારો ને મારો દરેક વ્યક્તિનો આ પ્રશ્ન છે. કેમ કે દરેક વ્યક્તિ મૃત્યુને નિકટ છીએ, નજીક છીએ. પરીક્ષિત પાસે તો 7 દિવસ હતા. એને ખબર હતી કે 7મા દિવસે જ મારું મોત છે. તમને ને મને તો ખબર જ નથી કે મારું ક્યારે મોત છે. છતાંય નિર્ભય થઈને બેઠા છે. કોઈ ચિંતા નથી. 80 પહોંચ્યા તોય ચિંતા નથી બતા. કોઈ ભય નથી. છે કોઈને ડર? ખબર છે ક્યારે આવી જાય પલની ખબર નથી. આમ તો દરેકનું મૃત્યુ 7 જ દિવસમાં છે. કોઈના માટે 8મો દિવસ નથી. રવિ થી લઈ લો શનિ સુધી 7 દિવસ છે. કોઈ દાદાનું મૃત્યુ થઈ જાય તો લખેલું હોય ને, તિથિ લખેલી હોય, મારા દાદાનું આ વારે આ સમયે હોળી થઈ હતી, તો હોળી જ કહેવાય જઈને સળગાવો. એટલે અમારા દાદાનું મૃત્યુ થયું હતું. 7 દિવસનો દરેકની પાસે સમય છે. 7 દિવસનો મૃત્યુ દરેકનું આવવાનું છે, પણ આપણે નિર્ભય થઈને બેઠા છીએ. સુખદેવ મુનિ કહે છે, પરીક્ષિત, તમારી પાસે તો 7 દિવસ છે. તમે મૃત્યુની અણીએ જો મારી પાસે આવ્યા હો તો પણ તમારો મૃત્યુ નહીં સુધારી દે. આ ગુરુમાં તાકાત છે, યાદ રાખજો. આ સદગુરુમાં તાકાત છે. મુએ મુક્તિ કહે ગુરુ લોભી, જૂઠા દે વિશ્વાસા. અગર કોઈ ગુરુ કહેતા હોય કે મર્યા પછી મોક્ષ મળશે, તો યાદ રાખજો એ ગુરુ ખોટા છે, સાચા નથી. કેમ કે સદગુરુ જીવતા મુક્તિ અપાવે. મર્યા પછી મુક્તિ કોણે જોઈ છે? તમારા દાદા મોક્ષ પામ્યા, નરકમાં ગયા, સ્વર્ગમાં ગયા, આવ્યો લેટર મેસેજ આવ્યો કોઈ કે હું સ્વર્ગમાં આરામથી પહોંચી ગયો છું, ચિંતા નહીં કરતા? કોઈને ખબર નથી. જીવત બુજો, જીવત સમજો, જીવત મુક્તિ નિવાસા. મુએ મુક્તિ ગયે ગુરુ લોભી, જૂઠા દે વિશ્વાસા. સદગુરુ જીવતા મુક્તિ અપાવે છે, જીવતા મોક્ષ અપાવે છે. એ સાચા સદગુરુ છે. અને બહુ સુંદર લખ્યું છે કે અગર તત્વદર્શી મહાપુરુષ હોય અને અધિકારી શિષ્ય હોય તો સદગુરુ સર્વસ્વ એના શિષ્યને અર્પિત કરી દે છે, પલમાં મોક્ષ અપાવી દે છે. પણ અધિકારી શિષ્ય હોવો જોઈએ. બાકી ગુરુની અંદર કામના હોય અને શિષ્ય લોભી હોય તો બંને નરક में ठेलम ठेला. ગુરુને કામના હોય કે આ મારો શિષ્ય આવે 2-4 લાખ આપીને જાય, અને ગુરુ શિષ્ય લોભી હોય કે આમ કરું તો આમ થશે, આમ કરું તો આમ થશે, તો ના શિષ્યનું કલ્યાણ થાય કે ના ગુરુનું કલ્યાણ થાય. પણ અગર અધિકારી શિષ્ય હોય અને
ગુરુ તત્વદર્શી હોય અને શિષ્યને પરમાત્માના દર્શન પ્રાપ્ત કરવા માટે આતુરતા હોય તો એ સદગુરુ સર્વસ્વના શિષ્યને અર્પિત કરી દે છે. આજ સુખદેવ મુનિ બધું જ આપવા તૈયાર છે. પરીક્ષિતને કહે છે 7 દિવસ કે તારી પાસે, કદાચ તું 7 મિનિટ પહેલા આવ્યો હોત તો પણ હું તારો ઉદ્ધાર કરી દેત. કેમ કે ખટવાંગ રાજાને 2 ઘડીના મોતની ખબર પડી તો પણ એને પોતાના મૃત્યુને સુધારી લીધું. 2 ઘડી પહેલા ખટવાંગ રાજાને ખબર પડી કે 2 ઘડી પછી મારું મોત છે, એને 2 ઘડીમાં મૃત્યુને સુધારી લીધું. તું તારી પાસે તો 7 દિવસ છે. હું તને ભાગવત સંભળાવીશ, હું તને કૃષ્ણની લીલાઓ સંભળાવીશ, હું તને જ્ઞાનની મહિમા સંભળાવીશ.